અક્ષરધામ મહોત્સવની જય. તમે બધા ઇન્ડિયન સ્ટુડન્ટ્સની સભામાં આવ્યા છો. ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ સભા. તમે બધાએ હમણાં હર્ષનો સંવાદ પણ ખૂબ સારી રીતે જોયો. એ જે કહાનીનું વર્ણન છે એ આંશિક રીતે અથવા પૂર્ણ રીતે ઘણા બધા વિદ્યાર્થીઓની એક વાસ્તવિકતા છે. કદાચ તમને બધાને તો ખ્યાલ હશે જ કે ગવર્મેન્ટ ઓફ કેનેડાના સ્ટેટિસ્ટિક્સ પ્રમાણે દર વર્ષે લગભગ 4 થી 5 ઇન્ડિયન સ્ટુડન્ટ્સ આવી રીતે સુસાઇડ કરે છે. એટલે આ અથવા સ્ટુડન્ટ્સ જે સુસાઇડ ન કરતા હોય પણ સખત ડિપ્રેશનમાં હોય, સખત સ્ટ્રેસમાં હોય અને જીવન હારી બેસે એવી પરિસ્થિતિ સુધી તો બીજા ઘણા પહોંચતા હોય છે. એના કારણો પણ આપણે જોયા. હર્ષનો જે સંવાદ જોયો એમાં કે એના કારણો આ જ છે કે પોતે ભણતર પ્રત્યે બેદરકારી રાખે, ખોટી સંગ સોબતે ચડી જાય, વળી આવા કોઈ વ્યસન, મોટા ગંભીર વ્યસન, એડિક્શન, ડ્રગ્સ જેવા એમાં એના રવાડે ચડી જાય, મિત્રોના રવાડે ચડે. એટલે મા બાપ એની માટે શું ભોગ આપ્યો છે એ ભૂલી જાય. એટલે આવા ઘણા બધા કારણો હોય છે જેનાથી પણ આપણે અવગત થયા આ હર્ષના સંવાદથી. તો એ આપણે અત્યંત જાણપણું રાખવાનું છે. પણ આ બધેથી આપણે સારી રીતે સુરક્ષિત રહીએ એની માટે જે છેલ્લે વાત થઈ કે આપણી જે સ્ટુડન્ટ સભા છે એમાં આપણે નિયમિત આવવાનો આગ્રહ રાખવાનો. તમને એમ લાગે કદાચ કે સમય નથી રહેતો, તો મેન્ટલ એટીટ્યૂડ એવો રાખવાનો કે જેમ આપણે કોલેજમાં પીરિયડ ભરીએ છીએ, કોલેજમાં આપણે દિવસમાં 4, 5, 7 પીરિયડ્સ હોય, એમ અઠવાડિયે એક વખત, કોઈ જગ્યાએ 15 દિવસે એકવાર થતું હોય, તો એ પણ આપણો કોલેજનો પીરિયડ જ છે એમ સમજીને, કમ્પલસરી સબ્જેક્ટ છે એમ સમજીને પણ આપણે સત્સંગ સભામાં આવવાનું. સત્સંગ સભામાંથી ભગવાન પ્રત્યેની શ્રદ્ધા જન્મશે. અને હમણાં જે સંવાદમાં વાત કરી કે શ્રદ્ધાને અને સ્થિરતાને સીધો સંબંધ છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા દ્રઢ થાય એટલે જીવનમાં સ્થિરતા આવે છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા એટલે શું? સીધું પ્રેક્ટિકલ એ છે, a very practical definition of what is faith in God. Whatever has happened in my life so far, whatever is happening at the moment, and whatever will happen in future has happened with the wish of God, happening with the wish of God, will happen with the wish of God, and it's happening for my good. And if I keep that attitude, it happens for my progress and success. ભગવાનમાં શ્રદ્ધા એટલે આટલું જ. ભગવાનમાં શ્રદ્ધા એટલે આટલું જ કે મારા જીવનમાં અત્યાર સુધી જે કોઈ પ્રસંગો બન્યા છે, બની રહ્યા છે ને બનશે, એ ભગવાનની ઈચ્છાથી બન્યા છે, મારા સારા માટે બન્યા છે. અને હું એવો અભિગમ કેળવીશ તો એ જ પ્રસંગ મારી પ્રગતિનું અને સફળતાનું કારણ બનશે. આ વાતમાં દ્રઢ વિશ્વાસ એ ભગવાનમાં શ્રદ્ધા કહેવાય. આનાથી આપણને ખૂબ જ બળ અને હિંમત રહે. કારણ કે સંજોગો અને પરિસ્થિતિ જે હર્ષના જીવનમાં આપણે જોયા, એવા નાના મોટા પ્રસંગો, વિદ્યાર્થી કાળમાંથી આગળ જશો ત્યારે પ્રોફેશનલ કમર્શિયલ વર્લ્ડમાં જશો, ઇટ ઇઝ નોટ અ કેક વોક. તમે બધા વિદ્યાર્થી છો અત્યારે. ઇફ યુ ફીલ કે યુ હેવ અ કપલ ઓફ સર્ટિફિકેટ્સ અને અ કપલ ઓફ પ્રોફેશનલ ડિગ્રીઝ દેટ કેન હેલ્પ યુ ફોર અ ગુડ જોબ, ઇટ ઇઝ નોટ ધેટ ઇઝી. એ સમજો છો ને? ડિગ્રી હોય એટલે આપણને એક એશ્યોરન્સ રહે છે, ધરપત રહે છે, પણ જોબ મળવી અને જોબમાં કન્ટિન્યુ કરવું અને પછી કોમ્પિટિશનમાં રહેવું એ સંઘર્ષ છે. ઇન શોર્ટ, લાઈફમાં એવરી સ્ટેપ સંઘર્ષ છે. જીવનના છેલ્લા વર્ષ સુધી આપણે 95 કે 98 વર્ષની ઉંમરના થઈએ ને તો પણ છેલ્લા દિવસે પણ એક નાનો પ્રશ્ન તો ચાલુ જ હોય.
એમાં ટકી રહેવા માટે, સ્થિરતા રાખવા માટે એક સમજણની જરૂર છે, અને એ છે આપણે સંવાદમાં જોયું ભગવાનમાં શ્રદ્ધા. આવા જ એક વિદ્યાર્થીની વાત કરું. બરોડામાં એકવાર અમારા સંતો પાસે એક સત્સંગી યુવક એના મિત્રને લઈને આવ્યો. એ મિત્ર એ સત્સંગી નહોતો, આવી રીતે સત્સંગ સભામાં આવતો નહોતો. એ બાજુના કોઈ ગામડામાંથી ત્યાં MS યુનિવર્સિટીમાં ભણવા માટે આવેલો. અને આના જેવી જ સેમ સ્ટોરી, હર્ષની જે સ્ટોરી આપણે અત્યારે જોઈ, વેરી નિયર ટુ ઇટ. ડ્રગ એડિક્ટ થઈ ગયો હતો. એના પિતા તો સામાન્ય ખેડૂત હતા, પણ વડોદરાના આજુબાજુના જિલ્લામાં પાણી સારું એટલે ખેતી સારી ચાલતી હોય એટલે વળી પૈસા તો મોકલતા હતા, પણ ક્યાં વાપરે તો આ કે ટ્યુશનમાં, મારે પેલું ટ્યુશન રાખવાનું ને આ ટ્યુશન રાખવાનું. હવે બાપ બિચારા અભણ હતા, મા બાપ ખેડૂત હતા, એને ખબર ના પડે એટલે પૈસા મોકલ્યા કરે કે ભાઈ છોકરો તો બહુ ભણે છે. અને છોકરો ડ્રગ એડિક્ટ હતો, સંગ સોબતમાં હતો ખોટી. પણ આપણો સત્સંગી યુવક એમને સંતો પાસે, મંદિર પાસે લઈ આવ્યો. આપણે સંતો એમની સાથે વાત કરી. પછી એમને કહ્યું કે સી વોટ હેપન્સ વેન યુ લવ ગોડ. આપણે જ્યારે ભગવાનને પ્રેમ કરીએ છીએ ત્યારે શું થાય છે? લેટ્સ ટોક પ્રેક્ટિકલ. આપણે વાસ્તવિકતાની વાતો કરીએ, મોટી મોટી શાસ્ત્રોની નહીં. વોટ હેપન્સ વેન યુ લવ ગોડ. તો વોટ હેપન્સ વેન યુ લવ અ પર્સન. વિદ્યાર્થીઓને કહું, તમે કોઈ વ્યક્તિ સાથે પ્રેમ કરો તો પહેલું એનું લક્ષણ શું છે? કે એ વ્યક્તિને ગમે એવું તમે કરવા માંડો. એમ આઈ રાઈટ? એ વ્યક્તિને સારું લાગે એવું તમે બોલો, એવું વિચારો, એવું કરો. એમ ભગવાન સાથે પ્રેમ એ આ સત્સંગ સભામાંથી શ્રદ્ધાનો વિષય છે. શ્રદ્ધા એટલે ભગવાન સાથેનો પ્રેમ, પ્રથમ પગથિયું. તો હવે ભગવાનને ગમે એમ કરવાનો પ્રયત્ન કરવાનો. આપણી યુવાન અવસ્થા છે અને વાતાવરણ એવું છે એટલે 100% ન થઈ શકે, જેટલું થાય એટલું. પણ લવ ફોર ગોડ ટીચીસ યુ દેટ આઈ વોન્ટ ટુ ડુ સમથિંગ દેટ પ્લીઝીસ ગોડ. મારે કંઈક એવું કરવું છે જે ભગવાન રાજી થાય. પછી આપણું બોલવાનું, ચાલવાનું, ઉઠવાનું, બેસવાનું વિવેક આવે. તો એ આવે એટલે તરત આ બધું જે હર્ષની કહાની આપણે જોઈ એમાંનું કંઈ પછી આપણે પેસે નહીં. ડ્રગ્સથી માંડીને, સંગ સોબતથી માંડીને, ભણતર તરફ બેદરકારી. એટલે ભગવાન સાથેનો પ્રેમ. બીજું, ધારો કે તમને અહીંયા કેનેડામાં રહો છો અને કેનેડાના પ્રાઇમ મિનિસ્ટર તમને ક્યાંક મળી જાય અને ધારો કે તમારી સાથે વાર્તાલાપ ચાલુ કરે અને તમને પૂછે કે વોટ આર યુ ડુઈંગ હિયર ઇન કેનેડા. તો તમને કયો જવાબ આપવો ગમશે? કે હું 2 વાર કોલેજમાં ફેલ થયો છું, હું ડ્રગ એડિક્ટ છું, એવો જવાબ આપવા ગમશે? કે આઈ એમ ઇન ધ યુનિવર્સિટી એન્ડ ગોઈંગ ફોર માય એરોસ્પેસ? કયો જવાબ કયો ગમશે? કયો જવાબ ગમશે? ફર્સ્ટ કે સેકન્ડ? સેકન્ડ. એટલા માટે કોઈ રિસ્પેક્ટફુલ વ્યક્તિ, કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિ, કોઈ સમાજની એવી આગેવાન વ્યક્તિ, એની સામે તમારે જ્યારે પ્રત્યક્ષ થવાનું થાય, એની સાથે વાર્તાલાપ થાય, તો તમારી પાસે કંઈક સ્ટેન્ડિંગ તો હોવું જોઈએ ને, તમારી પાસે કંઈક કેપેબિલિટી તો હોવી જોઈએ ને. એમ ભગવાન સર્વશ્રેષ્ઠ છે. ભગવાનની સામે ઊભા રહેવાનું અથવા ભગવાનના અખંડધારક સંત મહંત સ્વામી મહારાજની સામે ઊભા રહેવાનું, થોડીક તો કેપેબિલિટી આપણે ડેવલપ કરવી જોઈએ ને. યુવાન અવસ્થા છે એટલે ભૂલ થવાની, પણ યુ હેવ ટુ રિકવર. તો થોડીક કેપેબિલિટી ડેવલપ કરવી પડે અને એ આ છે. તો ભગવાનમાં શ્રદ્ધાથી આ બીજો પ્રકાર મેં તમને બતાવ્યો કે વેન યુ રિસ્પેક્ટ અ પર્સન, રિસ્પેક્ટ અ ગોડ, યુ વોન્ટ અ સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ હિમ, અ કેલિબર ટુ શો ઇન ફ્રન્ટ ઓફ હિમ. તો ભગવાનમાં શ્રદ્ધાથી વિદ્યાર્થીને આવો લાભ થાય છે. પહેલી વાત શું કરી? લવ ફોર ગોડ. સેકન્ડ, રિસ્પેક્ટ ફોર ગોડ. તો તમે એમને રાજી થાય એવું કરવાનો પ્રયત્ન કરો. અને જે સંવાદમાં આપણે વાત થઈ છેલ્લા 2-4 સંવાદોમાં, એટલે કે ડાયલોગ્સમાં, કે જીવનમાં આવા નાના મોટા પ્રશ્નો આવે ત્યારે પાત્રએ આપણને કહ્યું કે મેં શાસ્ત્રીજી મહારાજના જીવનમાંથી શીખ્યો, હું યોગીજી મહારાજના જીવનમાંથી શીખ્યો. પ્રમુખ સ્વામી મહારાજને હેરો મંદિરમાં ઇસ્યુ આવ્યો તો, લોસ એન્જલસ મંદિરમાં હાઇટનો ઇસ્યુ, પરમિશન્સનો ઇસ્યુ આવેલો. એ વખતે એમની સ્થિરતા જે રહીને એમાંથી મને ખૂબ બળ આવ્યું. એટલે હંમેશા આપણે મહાપુરુષોના જીવન ચરિત્રમાંથી જ શીખીએ છીએ. અને આપણી પાસે આદર્શ છે. પ્રમુખ સ્વામી મહારાજ છે, મહંત સ્વામી મહારાજ છે, એમણે એમના જીવનમાં બધું જ જોયું છે. તો ભગવાનના અખંડધારક સંત છે, પણ એમને ચરિત્ર દ્વારા દેખાડ્યું. પ્રમુખ સ્વામી મહારાજ જીવનમાં જેવી જ્વલંત સફળતાઓ અને અદ્ભુત સન્માનો જોયા છે ને, એટલા જ એમણે પણ એમના જીવનમાં આપણી શીખ માટે
આપણા ઘડતર માટે ફેલિયર્સ, સેટબેક્સ અને ફોલ્સ પણ દેખાડ્યા છે. એમાં એ કેવી રીતે વર્ત્યા આપણે એનાલાઇઝ કર, એ તમારે ક્યારે થશે? આ સ્ટુડન્ટ સભામાં આવશો ત્યારે, જેની માટે મુખ્ય આપણે સંવાદ હતો. આ જાણશો, આ જોશો તો એ વિચાર આવશે. અમે એક વખત ત્યાં હૈદરાબાદમાં એરપોર્ટ ઉપર હતા. એક અન્ય ધર્મી વ્યક્તિ એ દોડતા મારી પાસે આવ્યા. હવે એ જે અન્ય ધર્મી વ્યક્તિ હતા, એમના ધર્મમાં તો પંચાંગ પ્રણામનો એવો શિરસ્તો હોય નહીં, પણ એમને અમને એકદમ પંચાંગ પ્રણામ કર્યા. પછી ઊભા થયા તો એમના આંખમાં આંસુ. પછી એમણે વાત કરી કે જે હમણાં સંવાદમાં આપણે સાંભળ્યું ને, કે લંડનમાં પ્રમુખ સ્વામી મહારાજને યોગીજી મહારાજના સંકલ્પ પ્રમાણે મંદિર કરવું હતું. હેરો નામના એરિયામાં જમીન લીધી, નેબરહુડમાંથી કેસીસ આવ્યા કે અમારી પીસ અને પ્રાઇવસી ડિસ્ટર્બ થશે, કોર્ટ કેસીસ ચાલ્યા અને પછી જજમેન્ટ સામેની પાર્ટી તરફ આવ્યું. પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે સમાચાર મળે ત્યારે પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું, જેવી ભગવાનની ઈચ્છા. પહેલાં પોતાની જાતને સ્ટેબિલાઇઝ કરી લીધી, જે આપણે પહેલાં જ વાત કરી. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે ને તમને સ્ટેબિલાઇઝ કરે, કે જેવી ભગવાનની ઈચ્છા. એટલે પ્રમુખ સ્વામી મહારાજે પહેલાં પોતાની જાતને સ્ટેબિલાઇઝ કરી લીધી. જો આપણને એમના ચરિત્ર દ્વારા શીખવાડે છે. બીજું શું બોલ્યા કે આપણે આપણો પુરુષાર્થ કરી લીધેલો, હવે જે પરિણામ આવ્યું આપણે સ્વીકારી લેવાનું. અને ત્રીજું શું બોલ્યા? સીધા ડિટર્મિનેશન. પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આપણે નક્કી કર્યું છે કે લંડનમાં મંદિર કરવું છે એટલે કરવું જ છે, બીજી જમીન શોધો. આ બળ આ સમયે શ્રદ્ધાથી જ આવે. બાકી જીવનમાં એવા પ્રસંગો બનશે કે મોબાઈલ ફોનમાં 500 નંબર હશે ને, કોને ફોન કરું ને પ્રશ્ન થશે. એવા ગંભીર સંજોગો જીવનમાં આવી જ શકે છે અને આવે જ છે. એ વખત એક જ ફેક્ટર આપણને સ્થિર રાખી શકે છે અને એ છે શ્રદ્ધા. હવે એક બીજા દ્રષ્ટિકોણથી જોઈએ કે શ્રદ્ધા આપણને સ્થિરતા કેવી રીતે આપે છે. તો શ્રદ્ધા છે આપણને વેલ્યુઝ શીખવાડે છે. ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે એ આપણને જીવનમાં સદ્ગુણો શીખવાડે છે. એ સદ્ગુણો આપણે કેળવી શકીએ છીએ. એ સદ્ગુણોના લીધે આપણને સ્થિરતા રહે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ એક વખત અમદાવાદમાં હતા. એક બહુ જ નામાંકિત પ્રતિષ્ઠિત પત્રકાર સ્વામીશ્રીને મળવા માટે આવેલા. એમણે પોતાનો પરિચય આપ્યો, પોતાના દૈનિકનો પરિચય આપ્યો અને ઘણું મોટું નામ. પછી મહંત સ્વામી મહારાજને એમણે વાત કરી કે મારા કાર્યક્ષેત્રમાં મને ઘણી પ્રાપ્તિ થઈ છે. મેં સ્ટેટ લેવલ, નેશનલ લેવલ, 1-2 ઇન્ટરનેશનલ લેવલના પણ પત્રકારત્વમાં અવોર્ડ્સ મેળવેલા છે. એટલે મને મારી પ્રોફેશનલ કારકિર્દીથી ઘણો સંતોષ છે. પણ મને એમ થાય છે કે મારે એક સારા માણસ બનવું પડશે. મને વિચાર પણ છે, મારે કોઈ એવી કુટેવો પણ નથી, પણ હજી મારે સારું બનવું છે. તો એક સારો માણસ કેવી રીતે બનવું એ આપ કહો. મહંત સ્વામી મહારાજ એક જ શબ્દ બોલે. આપણે જાણીએ છીએ બહુ મિતભાષી છે, સ્પીક્સ વેરી લેસ, એકદમ મિતભાષી છે. એક જ શબ્દ બોલ્યા, શ્રદ્ધા. તો શ્રદ્ધાથી આપણે સારા વ્યક્તિ બની શકીએ છીએ. કેમ? એની વચ્ચે એક લિંક છે. શ્રદ્ધાથી આપણા જીવનમાં સારા સદ્ગુણો આવે છે. એ સારા સદ્ગુણોના લીધે આપણે સ્થિર થઈ શકીએ છીએ. શ્રદ્ધા છે એ કનેક્ટિંગ લિંક છે આપણી ભગવાન સાથે. જેમ તમે નળ ખોલો ને પાણી કેમ આવે છે? કારણ કે ઓવરહેડ ટેન્કમાં પાણી છે અને ત્યાં એનું કનેક્શન છે. એમ ભગવાન છે, પ્રત્યક્ષ છે, એની સાથે કનેક્શન છે. એટલે તમે એ શ્રદ્ધાથી એમના સદ્ગુણો, ભગવાન અને સંતના સદ્ગુણો એ આપણા જીવનમાં આવે છે. ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ સંબંધી અનેક સદ્ગુણો હોય એ આપણા જીવનમાં આવે છે ને, એ પછી સ્થિરતા લાવે છે. એટલે શ્રદ્ધાથી સદ્ગુણો આવે અને સદ્ગુણોથી સ્થિરતા આવે. શ્રદ્ધાથી કેવા સદ્ગુણો આવે છે? સ્વામિનારાયણ અક્ષરધામ દિલ્હીમાં છે, હવે અહીંયા રોબિન્સવિલમાં અમેરિકામાં બની રહ્યું છે. તો ત્યાં હજારો લોકો રોજ આવે છે, શ્રદ્ધા કેળવીને જાય છે, શ્રદ્ધામાં વિશેષ વધારો કરીને જાય છે અને શ્રદ્ધાથી સદ્ગુણો કેળવીને જાય છે. એક વખત સાંજે જનરલ વિઝિટર્સ બુક આપણે સ્વયંસેવકો તપાસતા હતા, તો એમાં કોઈએ લખેલું कि मैं एक हरियाणा के छोटे से गांव में से आता हूँ. मेरा व्यवसाय ये है कि मैं घर घर जाके दूध बांटता हूँ. हमारे गांव में 70-80 घर हैं, हम 3 दूध वाले हैं और साइकिल में 2 कैन लेके मैं घर घर जाके दूध बांटता हूँ.
मेरी आयु 50 साल की है। मैं दिल्ली में सिर्फ 2 दफ़ा आया हूँ। एक बार जब हमारे गांव में कोई बड़े घर में शादी थी तो मैं बारात में यहाँ दिल्ली आया था, और दूसरी दफ़ा अभी मैं आया, कुछ काम के लिए आया हूँ। यहाँ आया, अक्षरधाम के नज़दीक से गुजरा, देखा कि इतना भव्य क्या है, चलो अंदर चलता हूँ। तो मैं अंदर आया, यहाँ भगवान स्वामीनारायण के दर्शन किए, प्रदर्शनी सब देखी, इतनी प्रेरणाएं मिली, इतनी प्रेरणाएं मिली कि आज से मैं प्रतिज्ञा लेता हूं कि मैं अपने दूध में पानी नहीं डालूंगा। मैं अपने दूध में पानी नहीं डालूंगा। जो श्रद्धाથી આવા સદગુણો આવે છે, નૈતિકતાના, પ્રામાણિકતાના, નીતિમત્તાના, એવી જ રીતે સેવાના, આ બધા જ સંસ્કારો જે અંતરમાં પડેલા છે એ ઉદય થાય છે। એ શ્રદ્ધાના આધારે ઉદય થાય। જેટલી શ્રદ્ધા ને એટલી ભવ્યતાથી એ ઉદય થાય અને એ સ્થિરતા લાવે। કારણ કે હવે દૂધમાં પાણી નહીં નાખે એટલે એને એક આત્મસંતોષ થશે કે હું કંઈ ખોટું નથી કરતો। હવે ખોટું નથી કરતા એનો એક આનંદ થશે એને। અને જ્યારે એને જીવનમાં નાટી મોટી કોઈ તકલીફ આવશે ને ત્યારે એને આ વાતનું બળ રહેશે કે મેં ખોટું નથી કર્યું અને થોડુંક ખોટું થતું હતું મેં બંધ કર્યું છે, તો હવે ભગવાન મને સહારો આપશે, ભગવાન મારી મદદે આવશે, કારણ કે હું ભગવાનને જેવું ગમે છે હું થવાનો મેં પ્રયત્ન કર્યો છે। આ જે શ્રદ્ધાની લિંક છે ને એ આપણને કપરી પરિસ્થિતિ, ધ મોસ્ટ ડિફિકલ્ટ ટાઈમ્સ ઓફ યોર લાઈફ, વિચ આઈ સેડ અર્લિયર કે ઇટ ઇઝ પાર્ટ એન્ડ પાર્સલ ઓફ એવરીબડીઝ લાઈફ, લાઈફ ઇઝ લાઈક અ સાઇન વેવ, આવશે જ। એ વખતે આ બરોબર સ્થિરતા આપી શકે છે। આ એક પ્રસંગ સાંભળીને પણ આપણને આનંદ આવ્યો કે નહીં, કે મેં अपने दूध में पानी नहीं डालूंगा। જ્યારે નીલ આર્મસ્ટ્રોંગે પહેલો પગ ચંદ્ર ઉપર મૂક્યો ને ત્યારે ન્યૂયોર્ક ટાઈમ્સે આર્ટિકલમાં ટાઇટલ પેજ ઉપર લખેલું કે અ સ્મોલ સ્ટેપ બાય અ મેન બટ અ જાયન્ટ લીપ ફોર મેનકાઇન્ડ, કે માણસે તો એક નાનું ડગલું ભર્યું ચંદ્ર ઉપર પણ માનવતાએ બહુ મોટી ફલાંગ મારી। એમ દિલ્હી અક્ષરધામમાં ત્યાં એક સામાન્ય વ્યક્તિએ આવી એક પ્રતિજ્ઞા લીધી। આજે આપણે 10,000 માઇલ દૂર એ વાત સાંભળીને આનંદ પણ થયો અને પ્રેરણા પણ મળી। એમ આઈ રાઈટ? એ જે આનંદ અને પ્રેરણા છે ને એ આપણને સ્થિરતા આપે, એ કનેક્ટિંગ લિંક છે। તો આવી રીતે શ્રદ્ધાની એલિમેન્ટ છે। કારણ કે તમે સખત ડિપ્રેશનમાં, સ્ટ્રેસમાં, ડિસ્ટ્રેસમાં હો, અંતરથી તમે હારી જાઓ ને ત્યારે આ શ્રદ્ધા જ કામ કરે। નથિંગ એલ્સ હેલ્પ્સ। ઓલ યોર ટેલેન્ટ્સ, ઓલ યોર એકેડેમિક્સ, ઓલ યોર એક્સપિરિયન્સીસ, ઓલ યોર નો હાઉસ, ઓલ યોર પ્લેટફોર્મ્સ, ઓલ યોર બેક સપોર્ટ સિસ્ટમ, નથિંગ વર્ક્સ। જો આને હર્ષના કેસમાં ક્યાં કશું કામમાં આવ્યું, સંવાદમાં આપણે જોયું। એ વખતે એક ભગવાનમાં શ્રદ્ધા છે એ કામ લાગી જાય। જો અર્જુન હતા, એ અર્જુનને કુરુક્ષેત્રના મેદાન ઉપર સ્ટ્રેસ આવેલો જ કે હું મારા સગાવાલા સાથે યુદ્ધ ના કરું, હું કેવી રીતે મારા વડીલોને મારી શકું, જેની પાસે ઉછરીને મોટો થયો, જેની પાસેથી વિદ્યા શીખ્યો, મને મારવાના, મૂકી દીધું। ભગવાન કૃષ્ણને ઘણો બધો ઉપદેશ આપ્યો, આખી શ્રીમદ ભગવદ્ ગીતા છે, પણ ભગવાન શ્રી કૃષ્ણએ એમને શું કીધું કે મન મના ભવ, તું મારામાં મન રાખ, હું કહું એમ તું કર અત્યારે। અને શ્રદ્ધાનું એલિમેન્ટ તો હતું જ, અર્જુન પરમ ભક્ત જ હતા, પણ શ્રદ્ધાનું એલિમેન્ટ ભગવાન શ્રી કૃષ્ણ એ વખતે વાપર્યું। એટલે આપણને શું મેસેજ છે એનો આપણને બધાને, કે આવા સંજોગોમાં આપણે પણ શ્રદ્ધા ઉપર જ આધાર રાખવો, એટલે ભગવાન પ્રત્યેની અતૂટ શ્રદ્ધા ઉપર જ આધાર રાખવો। ભગવાનમાં અર્જુને મન રાખ્યું અને ભગવાનનું કયું કર્યું તો બધું જ કામ પાર પડ્યું અને આજે નરનારાયણ દેવ પધરાઈ ગયા। ભગવાનની સાથે અર્જુનનું પૂજન થાય છે। તો જ્યારે જ્યારે પણ સ્ટ્રેસ આવે ને ત્યારે ભગવાનમાં શ્રદ્ધા જ અગત્યની વાત છે। સ્ટ્રેસ મેનેજર્સ છે ને તમને ઘણી બધી વાતો શીખવાડ્યા। કલર યોર ઓફિસ ગ્રીન, તમે કોઈ ગયા હશો તો ખબર પડશે। કલર યોર ઓફિસ ગ્રીન, ગો ઓન અ બીચ, હેવ અ વોક, ગો ફોર અ સ્વિમ, આ બધું કરે। તો કૃષ્ણ ભગવાને અર્જુનને આમાંથી કંઈ કહેલું કે લેટ્સ પેઇન્ટ ધ ચેરિયોટ ગ્રીન। આપણે આપણું ચેરિયટ ગ્રીન પેઇન્ટ કરી, એટલે તને આમ લીલું લીલું આગળ બધું આમ શાંત શાંત થઈશ। એ બધું પાંદડાને પાણી પાવા જેવું છે, મૂળમાં પાણી જવું જોઈએ। મૂળ છે ને આ છે,
કે હું ભગવાનનો સંતાન છું, હું ભગવાનની ભક્તિ કરું છું, મને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા છે, કદાચ મારા પ્રારબ્ધ કર્મ અનુસાર મારા જીવનમાં આવો એક પ્રસંગ બન્યો છે, પણ ભગવાન મને સાચવી લેશે, ભગવાન મારું ધ્યાન રાખશે. મહંત સ્વામી મહારાજ મારા ગુરુ છે, એમના મેં દર્શન કર્યા છે, મેં એમને પત્ર લખ્યો છે અથવા તો મેં એમને વાત કરી છે અને એમને મને આશીર્વાદ આપ્યા છે કે બધું સારું થશે અને મારું થશે જ. આપણને બધાને ખબર પણ છે અને આશ્ચર્ય અને હકીકત પણ છે કે આજે હજારો હરિભક્તો, હજારો ગુણભાવીઓ મહંત સ્વામી મહારાજના એક વચને અત્યારે પોતાના જીવનની કટોકટીના સમયમાંથી પસાર થઈ રહ્યા છે. 5-15ને તો બધા જ સંતો ઓળખે છે, જેટલા સંતો છે બધા 5-15ને તો એવાને ઓળખે જ છે કે જે અત્યારે એટ ધીસ વેરી મોમેન્ટ ઓન ટુડે 18th જૂન, અત્યારે જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એના જીવનમાંથી બહુ કપરી પરિસ્થિતિમાંથી એ પસાર થઈ રહ્યા છે. પણ આપણે એને પૂછીએ, સંતો કોઈ પણ એમને આશ્વાસન આપે અથવા કંઈક વાત કરે તો એ હરિભક્તો અથવા ગુણભાવી એક જ વાત કરે કે મહંત સ્વામી મહારાજને મેં પત્ર લખ્યો છે અને એમના આશીર્વાદ આવી ગયા છે અને એમને કીધું છે કે બધું સારું થઈ જશે, બસ સ્વામી આ 2 શબ્દો ઉપર અત્યારે હું જીવું છું. એવો જવાબ બધા સંતોએ કોકને કોક પ્રસંગે હરિભક્તો કે ગુણભાઈ પાસે સાંભળેલો છે. આટલી તાકાત શ્રદ્ધામાં છે. ઇટ કેન સસ્ટેન યુ, ઇટ્સ અ લાઈફ સેવિંગ સિસ્ટમ. લાઈફ સેવિંગ ઇન્જેક્શન્સ ને લાઈફ સેવિંગ ડ્રગ્સ હોય ને, આ લાઈફ સેવિંગ આખી સિસ્ટમ છે, શ્રદ્ધા છે. અને શ્રદ્ધાના આધારે લોકો તરી જાય છે, તર્યા છે ને તરી જાય છે. બહુ જ સારા એક ઉદ્યોગપતિ મનુભાઈ માધવાણી, આફ્રિકાના બહુ એક પ્રતિષ્ઠિત નાગરિક, ખૂબ મોટો વ્યવસાય અને અનેક પ્રકારના બધા વ્યવસાયો. એ ઘણી વખત આ વ્યવસાય સંબંધી જરા મન ઉપર ભાર રહેતો હોય, કારણ કે આટલો મોટો વ્યવસાય હોય એટલે પ્રોફિટ્સ એન્ડ લોસીસની મોટી વાતો હોય. એટલે પ્રમુખ સ્વામી મહારાજને જ્યારે મળે લંડનમાં અથવા અન્ય ઠેકાણે ત્યારે વાત કરે, સ્વામી આ ધંધાનું ટેન્શન બહુ રહે છે. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ કાયમ મનુભાઈ માધવાણીને કહેતા કે ભગવાનને તમે કરતા હરતા જાણો, આપણે નિમિત્ત માત્ર છીએ, પુરુષાર્થ કરી લેવાનો, આપણી જે પ્રવૃત્તિઓ એમાં પૂર્ણ પુરુષાર્થ કરવાનો, પ્રશ્ન આવે તો એના સમાધાન માટે સમય પણ આપવાનો અને રિસોર્સિસ પણ ખર્ચવાના, પણ અંતરમાં દ્રઢ માનવાનું કે હું પ્રયત્ન કરું છું પણ ભગવાનની ઈચ્છા હશે એ પ્રમાણે થશે, ભગવાન કરતા હરતા છે એમ તમે માનો. કાયમ મનુભાઈને આ વાત કરે. વર્ષો વીતી ગયા. એક વખત મનુભાઈ માધવાણી પ્રમુખ સ્વામી મહારાજને મળ્યા અને સ્વામીને કહ્યું, સ્વામી આપે જે મને ઘણી વખત આ ઉપાય સુજાડ્યો છે એ મેં હવે સિરિયસલી પ્રયત્ન કર્યો છે કે દિવસ દરમિયાન પણ કદાચ એવી કોઈ સ્ટ્રેસ તણાવ લાવી વાત ના હોય પણ આમ ભાર હોય, નોટ સ્ટ્રેસ બટ લોડ ઓફ વર્ક, કામનો ભાર હોય, તણાવ ના હોય પણ જરા ભાર હોય, તો હું માનું છું કે ભગવાન કરતા હરતા છે. આપે મને ઘણી વાતો કરી છે કે શાસ્ત્રીજી મહારાજ એમ કહેતા હતા કે આપણે ડૂબકી મારી દઈએ તો ક્યાં હજારો ટન પાણી માથા ઉપર ફરે છે તો ક્યાં ભાર આવે છે, અને એક બેડું માથે લઈને ચાલતા હોય તો હું લઈને ચાલું છું એવો ભાર છે એવું મનમાં, એટલે ભાર લાગે છે. એ વાત હું રોજ સવારે રિપીટ કરું છું અને હું એવું માનું છું કે મારો ધંધો ભગવાન ચલાવે છે. તો સાંજ પડે એકદમ હું હળવો થઈ જાઉં છું, રાત્રે ઊંઘ પણ સરસ આવે છે, અને ધંધા સંબંધી કોઈ સ્ટ્રેસ આવે, તણાવ આવે ત્યારે હું ભગવાન પર છોડી દઉં છું ને બહુ હળવો થઈ ગયો છું. જો આ ભગવાનમાં શ્રદ્ધાથી આપણે આવા સંજોગોમાં પણ હળવા થઈ શકીએ છીએ. એમની દ્રષ્ટિએ તો આપણે વિદ્યાર્થી અવસ્થામાં છે, આપણે કાંઈ એવું નથી, અને થોડું ઘણું હોય જાતે ઊભું કરેલું હોય. આ થયેલું એવું હમણાં હર્ષના સંવાદમાં આપણે જોયું હોય. અત્યારે આપણે વિદ્યાર્થી અવસ્થામાં 2 જ કામ છે, સ્ટડીઝ એન્ડ સત્સંગ. 2 જ કામ, અભ્યાસ અને સત્સંગ, ત્રીજો કોઈ કાર્યક્રમ જ નહીં. અને ત્રીજો કાર્યક્રમ શરૂ કર્યો તો હર્ષની પાછળ જ છે. સંવાદ જો ને, ત્રીજો કાર્યક્રમ એકે શરૂ કર્યો, એને જે 3-4 કાર્યક્રમ શરૂ કરેલા, જે 3-4 કાર્યક્રમ શરૂ કરેલા એમાંનો એકેય કાર્યક્રમ જો શરૂ થયો વિદ્યાર્થી અવસ્થામાં તો આ જ લાઈન ઉપર છે. અત્યારે 2 જ ફોકસ, અભ્યાસ અને સત્સંગ. મહંત સ્વામી મહારાજની આ રુચિ છે કે વિદ્યાર્થી તરીકે આપણે અભ્યાસ અને સત્સંગ 2 ઉપર જ ફોકસ રાખવાનો. એટલું ફર્સ્ટ ક્લાસ કરિયર બની જાય, 2 પ્રોફેશનલ ડિગ્રી હાથમાં આવી જાય, ધીમે ધીમે જોબ શરૂ થઈ જાય, એક્સપિરિયન્સ શરૂ થઈ જાય, અને 2 પ્રોફેશનલ ડિગ્રી હોય અને 10 વર્ષનો તમને પ્રોફેશનલ એક્સપિરિયન્સ થઈ જાય, તમે કઈ કક્ષાએ પહોંચી શકો?
અનબિલીવેબલ. એમ આઈ રાઈટ ઓર રોંગ? અનબિલીવેબલ કક્ષાએ પહોંચી શકો. એ સત્સંગ છે એ આ ભગવાન પ્રત્યેની આપણને શ્રદ્ધા દ્રઢ કરાવે છે. તમે સત્સંગ સભામાં આવશો એટલે અનેક પ્રકારની આવી બધી વાતો તમને સમજવા, જાણવા, જોવા મળશે. અને એ સમજવા, જાણવા, જોવા મળશે એટલે એમાંથી તમને બળ આવશે. અરે સાયન્સ પણ આ કહે છે. ચલો, તમે બધા સાયન્સના વિદ્યાર્થી છો. લેટ મી ટોક ટુ યુ ઓફ સમથિંગ અબાઉટ સાયન્સ. યુનિવર્સિટી ઓફ ફિલાડેલ્ફિયા, અમેરિકામાં પ્રોફેસર એન્ડ્રુ ન્યુબર્ગ, પ્રોફેસર એચ.જી. કોઈન, આ હું તમને નામ આપું છું, તમે ગૂગલ ઉપર જજો. આ બંને પ્રોફેસરે એક સર્વે કર્યો કે ભગવાનના નામ સ્મરણથી આપણને લાભ શું છે. એ લોકોએ લખ્યું કે સ્વર્ગની અને મોક્ષની વાત જ નથી, અમારે એની વાતનું સંશોધન નથી કરવું. જમાનો કેશ એન્ડ કેરીનો છે. જમાનો શેનો છે? કેશ એન્ડ કેરી. યુ બાય એન્ડ યુ ગેટ એન્ડ યુ સ્માઇલ. પૈસા આપો, પદાર્થ મેળવો અને આનંદ કરો. કેશ એન્ડ કેરીનો જમાનો. તો ભગવાનના નામ સ્મરણમાં કેશ એન્ડ કેરી હોવું જોઈએ. હું કંઈક નામ સ્મરણ કરું તો મને પ્રત્યક્ષ લાભ થવો જોઈએ, અનુભૂતિ થવી જોઈએ. તમે એમ કહો ભગવાનનું નામ સ્મરણ તમારું બેંક એકાઉન્ટમાં જમા થાય છે, ભક્તિના બેંક એકાઉન્ટમાં, તે છેલ્લે મોક્ષમાં કામ આવશે. આ બે વૈજ્ઞાનિકો કે ના, અમારે એ સંબંધી વાત સાચી ખોટી નથી કરવી, પણ આ સંશોધન કરવું છે. 4000 વ્યક્તિઓને અમેરિકામાંથી ભેગા કર્યા, ડિફરન્ટ એજ ગ્રુપના, હજાર 4 ગ્રુપ. પહેલું એજ ગ્રુપ હતું 4 થી 12 વર્ષના બાળકો. સેકન્ડ એજ ગ્રુપ હતું 12 to 22, જે તમે બધા છો, 12 થી 22, અને જે બધા વિદ્યાર્થીઓ બેઠા છે તે. ત્રીજું એજ ગ્રુપ હતું 22 થી 60, અને ચોથું એજ ગ્રુપ હતું 60 and 60 and 60+. આ બધાને કેવું કે તમે ભગવાનનું નામ સ્મરણ કરો. એ પહેલાં સાયકોન્યુરો સોફ્ટવેર્સથી એમના માઇન્ડ મેપિંગ અને એમઆરઆઈસ થયેલા. પછી એ લોકોએ નામ સ્મરણ કર્યું, 12 મિનિટ સુધી કરાયું, 3-4 વખત પ્રયોગ કર્યો. પછી એ લોકોને પાછા મોકલ્યા કે તમારે હજી મહિના સુધી, 1.5 મહિના સુધી આ પ્રયોગ ચાલુ રાખવાનો, બિકોઝ યુ આર પાર્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ, બિકોઝ યુ આર સબ્જેક્ટ ઓફ ધ એક્સપેરિમેન્ટ. ઘરે આ પ્રયોગ ચાલુ રાખજો. પછી બધાને પાછા બોલાવ્યા યુનિવર્સિટી કેમ્પસમાં. 3-4 વાર નામ સ્મરણ આ રીતે કરાવી, અને પછી સાયકોન્યુરો સોફ્ટવેર્સ વર્ઝન 2.0 થી એ લોકોનું એમઆરઆઈ અને માઇન્ડ મેપિંગ કર્યું. કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું છે, તમે વાંચજો વિદ્યાર્થી, હવે ખાસ સાંભળજો. કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું છે કે 4 થી 12 વર્ષની ઉંમરના જે બાળકો હતા એ નિત્ય 12 મિનિટ પણ નામ સ્મરણ કરતા હતા. they had 15 to 25% rise in their memory power. એટલે કે તમારી યાદ શક્તિ એ નામ સ્મરણથી વધે છે. બીજી વાત લખી છે, 12 થી 22 ના હતા. હવે આપણી વાત આવી, તમારી બધાની. 12 થી 22 વર્ષની ઉંમરના કિશોરો યુવક હતા. એ લોકોને 15 થી 25% વધારો શેમાં જણાયો? એટલે આ સાયન્ટિફિક હતું, કારણ કે એમઆરઆઈના સોફ્ટવેર્સનાથી એ લોકોને હાર્મોન્સ જે બોડીમાં રિલીઝ થાય એમાંથી એ લોકો સ્ક્રુટિનાઇઝ કરી શકે. તો 15 થી 25% વધારો હતો વિલ પાવર અને કોન્ફિડન્સમાં. આ બે ગુણો તમારે અત્યારે ખૂબ જોઈએ. આત્મવિશ્વાસ એ આ તરુણને યુવા અવસ્થામાં ખૂબ જોઈએ. તે નામ સ્મરણથી વિલ પાવર અને કોન્ફિડન્સ વધે છે. આ બંને વૈજ્ઞાનિકોએ કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું છે. 22 થી 60 વર્ષની ઉંમરના હતા એ લોકોને પણ 15 થી 25% વધારો ઇન ધેર બફર કેપેસિટી ટુ એબ્ઝોર્વ ધ શોક્સ ઓફ લાઈફ. જીવનમાં જે દુઃખ આવે, જીવનમાં જે ઝાટકા આવે, એ સહન કરવાની શક્તિમાં 15 થી 25% વધારો. કારણ કે જેટલા આવવાના હોય ને ઝાટકા એ 22 થી 60માં જ આવે. હા, ફિનાન્શિયલ, ફેમિલી, પર્સનલ લાઈફ, હેલ્થ. 60 કે 60 થી ઉપરના જે મોટા હતા એ લોકો પણ નિત્ય નામ સ્મરણથી એ લોકોને શું લાભ? તો સાયકોન્યુરો સોફ્ટવેર્સે રિઝલ્ટ કાઢ્યું કે they had 15 to 25% increase in the capacity of their immune system. એટલે કે રોગ પ્રતિકારક શક્તિમાં એ લોકોને મજબૂતાઈ આવી. તો કન્ક્લુઝન રિપોર્ટમાં લખ્યું કે ભગવાનના નામ સ્મરણથી તમારી યાદ શક્તિ વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, અને રોગ પ્રતિકારક શક્તિ વધે છે. તો આપણે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે નહીં? બધા વિદ્યાર્થીઓ બેઠા છે, આંગળી ઊંચી કરો તો, જે માનતા હોય કે ભગવાનનું નામ સ્મરણ કરવું જોઈએ કે નહીં. થેન્ક યુ વેરી મચ. એટલે આપણા સત્શાસ્ત્રોએ તો શ્રદ્ધાની વાત કરી જ છે. આવા અનેક પ્રકારના લાભ
શ્રદ્ધાના અનેક એકમો, પછી મંદિરે દર્શન કરો, સંત સમાગમ કરો, સત્શાસ્ત્રો વાંચો, નામ સ્મરણ કરો, એ બધામાંથી ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ લાભ છે. લૌકિક દ્રષ્ટિએ તો લખ્યા જ છે. વૈજ્ઞાનિકોએ સંશોધન કર્યું છે. તમે યુનિવર્સિટી ઓફ ડ્યુક એની વેબસાઇટ ઉપર જજો, યુનિવર્સિટી ઓફ ડ્યુક. ત્યાં એ લોકોએ સંશોધન કર્યું કે 4000 વ્યક્તિ ઉપર સર્વે કર્યો 10 વર્ષ સુધી, કે જે વ્યક્તિ નિયમિત મંદિરમાં દર્શન કરવા માટે જાય છે અને જે વ્યક્તિ નથી જતા, બંને વચ્ચે 10 વર્ષે તફાવત શું આવ્યો. ફક્ત શારીરિક, ફિઝિકલ જ શું તફાવત છે, શું લાભ ગેરલાભ છે. તો એ કન્ક્લુઝનમાં યુનિવર્સિટી ઓફ ડ્યુક લખે છે કે those people who regularly visited religious places had 40% less chance of a heart disease than the people not going to religious places. એટલે કે જે લોકો નિત્ય મંદિરે દર્શન કરવા માટે જાય છે એ લોકોને નહીં જનારા કરતાં 40% હાર્ટ ડિઝીઝની શક્યતા ઓછી હતી. તો લાભ છે કે નહીં? હાર્ટ ડિઝીઝની શક્યતા ઓછી એટલે એટલું એક ટેન્શન, ડિપ્રેશન ઓછું ને. એટલે શ્રદ્ધાથી જીવનમાં સ્થિરતા આવે છે, કારણ કે તમારી ફિઝિકલ હેલ્થ પણ સારી રહે છે શ્રદ્ધાથી. એ વૈજ્ઞાનિકોએ કહ્યું. શ્રદ્ધા ભગવાનમાં હોય તો માનસિક સ્થિરતા પણ સારી રહે છે, એટલે કે મેન્ટલ હેલ્થ. શ્રદ્ધા હોય તો તમારી ઇમોશનલ હેલ્થ, આંતરિક સ્વાસ્થ્ય એ પણ મજબૂત રહે છે. તો ઇફ યોર ફિઝિકલ હેલ્થ, ઇફ યોર મેન્ટલ હેલ્થ, if your emotional health, if they can be made good by chanting the holy name, it's overall stability in life. Overall તો સ્ટેબિલિટી આવે ને, કારણ કે ફિઝિકલ, મેન્ટલ, ઇમોશનલ હેલ્થ તમારી સારી છે. કારણ કે તમે યંગ એજમાં એકાદી હેલ્થ બગડી તોય ડિપ્રેશન ને સ્ટ્રેસ આવે. એટલે શ્રદ્ધા બહુ જ મોટું કામ કરે છે જીવનમાં. અનેક સ્તરે, દરેક ઉંમરમાં, અનેક પ્રકારના પ્રસંગોમાં ફેઇથ હેલ્પ્સ. સાયકેટ્રીની દ્રષ્ટિએ તો આ લોકો એ પણ કહે છે કે તમને ભગવાનમાં દ્રઢ શ્રદ્ધા હોય ને તો તમે જે વ્યક્તિઓને મળો છો ને એ વ્યક્તિનું માનસ, એ વ્યક્તિના કંઈક થોડાક ઇન્ટેન્શન્સ એ પણ તમને આમ અનુમાનમાં આવશે. આમ જાણી જશો એવું નથી લખ્યું, પણ તમને અનુમાનમાં આવશે. કારણ કે તમે એકદમ સાચા માર્ગ ઉપર હોય ને તો એ સેમ ટ્રેક ઉપરથી વિચલિત કોઈ સહેજ પણ વ્યક્તિ હોય ને એની બોડીની એનર્જી લેવલ અને ઓરામાંથી તમે સમજી શકશો. એટલે એ પણ એસોસિએશનનો લાભ થાય ને, કોની સાથે સંગ કરવો ન કરવો, તો એ પણ શ્રદ્ધામાંથી જન્મે છે. અને સંગ કરવો ન કરવો વિવેક આવે તો એમાંથી પછી સ્થિરતા આવે જ. તો એ પણ મોટો લાભ છે. તમે બધાએ બજાજનું નામ સાંભળ્યું હશે. એના બહુ જ, એટલે એમના પરિવારમાં એક શિશિર બજાજ, એ બહુ જ મોટા નામાંકિત ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ. એ આપણે દિલ્હીમાં સ્વામિનારાયણ અક્ષરધામમાં પધાર્યા હતા. બહુ જ રાજી થયા, બહુ જ પ્રભાવિત થયા હતા. પછી કારીગરોની બધી સ્ટોરીઝ એમને સાંભળી, સ્વયંસેવકોની સ્ટોરીઝ સાંભળી. અત્યારે પણ રોબિન્સવિલમાં અહીંયા અક્ષરધામ બની રહ્યું છે. સ્વયંસેવકો જે શ્રદ્ધાથી સેવા કરે છે, એ લોકોને જે આનંદ છે. અમે હમણાં થોડા દિવસો ત્યાં હતા, કેટલા બધાને મળ્યા. તો આવી રીતે આપણને સેવાનો પણ આનંદ શ્રદ્ધાથી મળે છે, માટે શ્રદ્ધા રાખવી. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. મહંત સ્વામી મહારાજની જય. દોસ્તો, આજે આપણી માટે ખૂબ જ આનંદની વાત છે, કારણ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહંત સ્વામી મહારાજ અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે પધારી રહ્યા છે. સ્વાગતમ અક્ષર પુરુષોત્તમ મહારાજ, સ્વાગતમ. સ્વાગતમ મહંત સ્વામી મહારાજ, સ્વાગતમ. આજે જ્યારે આપણી આ સ્ટુડન્ટ સભામાં મહંત સ્વામી મહારાજ અક્ષર પુરુષોત્તમ મહારાજ સાથે પધાર્યા છે, ત્યારે આપણે સૌ આરતીના અર્ઘ્ય દ્વારા તેમને વધાવી લઈએ.